હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ખેડૂત ઓળખ કાર્ડ એટલે કે ખેડૂત રજિસ્ટ્રી અથવા ફાર્મર રજિસ્ટ્રી, જે ખેડૂતોને ડિજિટલ ઓળખ આપવા માટે એક નવા કાર્ડનું રૂલ સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવી છે 2025માં। આપણે તેના વિશે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવા માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। ખેડૂત ઓળખ કાર્ડના ફાયદાઓ વિશે આપણે દર્શક મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન એટલે કે જે તમે 2000 રૂપિયાનો દર 4 મહિને હપ્તો આવે છે, તે હપ્તો મેળવવા માટે ખેડૂત ઓળખ કાર્ડ બનાવવું ફરજિયાત છે। જો તમે આ ઓળખ કાર્ડ નહીં બનાવો તો તમને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં નહીં આવે, તેવું પણ સરકારશ્રી તરફથી જણાવેલું છે। ત્યાર પછી દર્શક મિત્રો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મેળવવા માટે પણ ખેડૂત ઓળખ કાર્ડ એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવવું જરૂરી છે। ત્યાર પછી કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે પણ ફાર્મર રજિસ્ટ્રી જરૂરી છે। તેમજ ટેકાના ભાવમાં એમએસપી એટલે કે ટેકાના ભાવે તમારે જે તમારી ખેત પેદાશો વેચવામાં આવે તેના માટે તમારે ખેડૂત રજિસ્ટ્રી કાર્ડ બનાવવું પણ જરૂરિયાત છે। ત્યાર પછી નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ નેમ માટે પણ ખેડૂત ઓળખ કાર્ડ ખેડૂત રજિસ્ટ્રી કરવું ફરજિયાત છે। તો દર્શક મિત્રો, ખેડૂત ઓળખ કાર્ડના તમે જોયા તે બધા ફાયદા છે, એટલે એ ફાયદાનો તમારે લાભ લેવા માટે ફરજિયાત તમારે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, અતિ આવશ્યક છે, જે કાર્ડ તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। દર્શક મિત્રો, ઉપરોક્ત સરકારી યોજનાઓનો લાભ લેવા માટે દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે। ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખેડૂતે નીચે મુજબના આધાર પુરાવા સાથે તમામ ગામના વીએલઈ જેવા ઓપરેટર દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકે છે। તો ડોક્યુમેન્ટની આપણે દર્શક મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર છે તે લઈ જવાનો રહેશે। તેમજ તમારા ખેતીની જે જમીન છે તેના સર્વે નંબર 7, 12 અને 8ની નકલ લઈ જવાની રહેશે। અને તમારા નજીકની પંચાયત અથવા ગ્રામ પંચાયત વીસી પાસે જઈ તમે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી શકો છો। ખાસ નોંધ, જે ખેડૂતને 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય તે ખેડૂતે ફરજિયાત આ કાર્ડ મેળવી લેવું। જો નોંધણી થયેલ નહીં હોય, આગામી 2000નો હપ્તો મળવા પાત્ર રહેશે નહીં। તો દર્શક મિત્રો, 2025 પ્રમાણે ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે 2000નો હપ્તો મેળવવા માટે। જે ખેડૂત રજિસ્ટ્રેશન વિશે મેં તમને માહિતી આપી। તો દર્શક મિત્રો, આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો, અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે ચોક્કસ તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું। અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।